રિઝલ્ટ ન આવે તમે સામૂહિક રાજીનામા આપજો બધાય. આ ખાલી વ્યક્તિગત લડાઈ છે અને નવનીતભાઈને માર્યા એની હારે તમારા લડાઈ છે. મેન આરોપી છે એને પકડવામાં નહીં આવે તો કોળી સમાજ એનું બળ દેખાડશે. બગદાણા કાંડને લઈને હવે મામલો ધીરે ધીરે ગરમ થઈ રહ્યો છે, કારણ કે કોળી સમાજનો હવે આરોપ છે કે આમાં મુખ્ય આરોપીને પકડવામાં પોલીસ અને તંત્ર જાણી જોઈને વિલંબ કરી રહ્યું છે, અને એટલે હવે ચીમકી અપાઈ રહી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો જલ્દી જ રાજીનામા તો થશે, પણ સાથે ભાજપમાંથી પણ મોટા પાયે લોકો છોડવાની તૈયારી કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ, અને સૌથી પહેલાં અમારા દર્શકોને ઉત્તરાયણ અને પોંગલની શુભકામનાઓ. હવે વાત ફરીથી બગદાણાની. તો જે રીતે ત્યાં રાજીનામાની ચીમકી અપાઈ છે, આપણી સાથે જોડાયા છે મહુવા સરપંચ એસોસિએશનના પ્રમુખ રાણાભાઈ. રાણાભાઈ સાથે આપણે વાત કરીશું. રાણાભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. હવે મારે એકચ્યુઅલી એ સમજવું છે કે તમે લોકો જે મીટિંગ કરી એ મીટિંગમાં શું નિર્ણય કરવામાં આવ્યો છે હવે બગદાણા કાંડને લઈને? મીટિંગ અમે કરી છે. અમે પહેલા મારી સ્કૂલે મીટિંગ કરી હતી, રાણીવાડા ગામે મીટિંગ કરી હતી પહેલા મારા ઘરે, અને ત્યાં મહુવા તાલુકાના અમે કોળી સમાજના જે સરપંચો છે એ બધા ભેગા થયા હતા, અને એમાં અમે એવો નિર્ણય કર્યો કે ભાઈ આપણે કોળી સમાજના આગેવાનો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો એને બધાને મળી. પછી અમે કાલે ભૂતેશ્વર ગામે કોળી સમાજની વાડીમાં મીટિંગ કરી. ત્યાં મહુવા તાલુકાના તમામ સરપંચો, એટલે કે કોળી સમાજના તમામ સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સામાજિક કાર્યકરો, પછી કોળી સમાજના આગેવાનો એ બધા કાલે અમે મળ્યા હતા. નગરપાલિકાના સભ્યો એ બધા મળ્યા હતા. અને કાલે એવો અમે નિર્ણય કર્યો કે અમે જો આ નવનીતભાઈને જે બબાલ થઈ છે, નવનીતભાઈને મારવામાં આવ્યો છે, એમાં હજી અમને કાંઈક કસાશ હોય એવું લાગે છે કે પૂરતો ન્યાય નથી મળતો. એટલે એની માટે અમે બધા ભેગા થઈ અને એવું નક્કી કર્યું છે કે 17 તારીખે અમે ભૂતેશ્વર મહાદેવ ભેગા થઈશું. પહેલા ત્યાંથી પ્રાંતમાં આવેદન આપજો, અને પછી જો નિર્ણય નહીં આવે તો બધા સામૂહિક રાજીનામા આપજો, અને ભાજપ પક્ષમાંથી પણ અમારા કોળી સમાજના બધા આગેવાનો રાજીનામા આપશે. અને અમને એસઆઈટી ની બોલો. મારે એ જાણવું છે કે એસઆઈટી ની રચના સરકારે કરી છે, તેમાં શું લાગે છે આપ લોકોને? એસઆઈટી ની રચના જે સરકારે કરી છે એમાં અમને વિશ્વાસ તો છે જ તે પૂરેપૂરો, એવું નથી, પણ હજી આ જે વિલંબ થયો છે એના કારણે વિલંબ થાય છે. કેમ હજી રિઝલ્ટ નથી આવતું? કેમ હજી જે આરોપી છે, મુખ્ય આરોપી છે, એને કેમ પકડવામાં નથી આવતા? હજી કે નવનીતભાઈ પોતે બોલે છે કે આ ભાઈ આરોપી છે, આ ભાઈ આરોપી છે, તો કેમ હજી શંકાના દાયરામાં પણ કોઈને લાવવામાં આવ્યા નથી? કેમ કોઈને હજી પકડવામાં આવ્યા નથી? એ અમારો મુખ્ય મુદ્દો છે કે હજી એફઆઈઆરમાં નામ નખાવવા છતાં એ માણસને કેમ પકડવામાં આવતા નથી? નવનીતભાઈ તો ચોખ્ખું કહે છે કે આ ભાઈનો હાથ છે, આ ભાઈનો હાથ છે, તો એને પોલીસ શું કરે છે? એમ એસઆઈટી રચના માટે સરકાર માટે અમને પૂરો ભરોસો છે કે નિર્ણય આવશે જ. અમારા જે આગેવાનો છે, રાજકીય આગેવાનો અમારા છે, હીરાભાઈ સોલંકી છે, કારજીભાઈ મકવાણા છે, કે પરસોત્તમભાઈ સોલંકી છે, એ બધા દિગ્ગજ નેતા અમારા છે, એ પૂરી મહેનત કરે છે આની માટે, અને બધા સહકારમાં જ છે, અને બધા અમારી સાથે પણ જોડાયેલા છે. આવું છે. બોલો. મારે એ પૂછવું છે કે તમે લોકો એવું કીધું છે કે ભાઈ 17 તારીખ સુધીનું કંઈક અલ્ટિમેટમ આપવાના છો, એવું કંઈક છે વાત? તમે કંઈક શું એમાં શું છે આખી વાત છે? એમાં કઈ ને અલ્ટિમેટ આપવાનું છે 2 દિવસનું, પછી રિઝલ્ટ ન આવે તમે સામૂહિક રાજીનામા આપજો બધાય. તો હવે મને સરકાર અમારો હું સમજી ગયો, ખાલી મને શરૂઆતથી જાણવા કે આ ઘટના થઈ, બગદાણા વાળી ઘટના થઈ, એના પછી હીરાભાઈ સોલંકી સીએમ થી મળ્યા, એના પછી એસઆઈટી રચાઈ, ત્યાં પીઆઈ સાહેબ હતા એમની બદલી પણ કરાઈ, તમામ વસ્તુઓ થઈ, તમારા લોકોની મીટિંગ પણ થઈ. તો આટલી બધી વસ્તુ થવા છતાં, તમારામાં રોષ થવા છતાં પણ, તમારા લોકોએ આટલું બધું આંદોલન બી કરવા છતાં હજુ રિઝલ્ટ કેમ નથી આવતું? શું જે માયાભાઈ રાહીના દીકરા છે એ વધારે મજબૂત છે કાયદાથી પણ પર છે એવું લાગે છે? કારણ કે પોલીસ જો સામાન્ય ચોરીની બી ઘટના થાય અને પોલીસને શંકા હોય, અને તમારા મારા જેવા સામાન્ય વ્યક્તિ હોય, તો પોલીસ આપણા ઘરે જઈને આપણને ઉપાડી લે. આપણે ના આવીએ તો આપણા પરિવારને, એમાં આપણી માં હોય, દીકરી હોય,
પત્ની હોય કે પિતા હોય, કોઈને પણ ધમકાઈને કહી દે ભાઈ મોકલજો, નહીં તો તમારે બધાને ઉપાડી લઈશું. તો આ ઘટનામાં શું ક્યાંક કોઈ તંત્ર તરફથી કચાશ રહી છે કે વારંવાર નામ લેવા છતાં, આરોપીનું નામ જો ફરિયાદમાં નામ થવા છતાં પોલીસ હાથ એને લગાવવામાં ડરી રહી છે, અથવા જેપીઓ એબીસીડી ગાળ દીધી છે તોય પોલીસ ઉપર વ્યા થાય છે. સામાન્ય ઘટના હોય, આપણે એને નો હોય સંડોવાણેલો એમાં, તો પણ આપણે પોલીસને એફઆઈઆર આપણે કરીએ, અરજીમાં નામ લખીએ, અરજી ખાલી હાથે દઈએ તોય પોલીસ એને પૂછપરછ માથે લઈ જાય છે, એની પૂછપરછ કરે છે. આમ એફઆઈઆરમાં નામ નવનીતભાઈ લખાયું છે, છતાં પણ એની કોઈ પૂછપરછ પણ હજી નથી કરી. એટલે અમારે કોળી સમાજમાં રોષ આવ્યો છે કે એટલું બધું તો હું એવું છે કે પોલીસમાં જ આખો ભેગો થયો છે તો પણ આનો નિર્ણય નથી આવતો. એટલો બધો કોળી સમાજમાં રોષ છે તો પણ આનો નિર્ણય નથી આવતો. તો એવું તો હું આની પાછળ કામ કરે છે, એવું તંત્ર શું કામ કરે છે કે એનો હજી આનો નિર્ણય નથી આવતો. સામાન્ય માણસને તો જરીક તમે એફઆઈઆર માં જરીક નામ લખાયું હોય કે અરજી હાથી કરી હોય તોય તરત પોલીસ લઈને વહી જાય છે કે ઘેરેથી એને, અને આની હજી અવધિમાં પૂછપરછ પણ કરવામાં નથી આવી સાહેબ. તો રોજ તો કોળી સમાજમાં રહેવાનો જ નથી ને. બિલકુલ બિલકુલ. ખાલી આપણે મારે એ સમજવું કે તમારા મહુવા, તમે મહુવા સરપંચ એસોસિએશનના પ્રમુખ છો, તો કેટલા આગેવાનો તમારી સાથે સરપંચો છે કે બીજા લોકો જોડાયેલા છે ત્યાં મહુવામાં? અમારા કોળી સમાજના સાહેબ તમામ આગેવાનો, તમામ સરપંચો, તમામ તાલુકા પંચાયતના સભ્યો, તમામ જિલ્લા પંચાયતના સભ્યો, તમામ નગરપાલિકાના સેવકો બધા અમારી સાથે છે. આખો સમાજ અમારી હારે છે. અમારા બધા નેતા પણ અમારી હારે જ છે સાહેબ, કોઈ અલગ નથી. અમે એક માણસ એક આગળ કરીએ એટલે બધા તૈયાર જ છે કે આમ કરવાનું છે. પણ અમે સરકાર માટે અમે વિશ્વાસ કરી છે, એસઆઈટીની ટીમ માટે અમે વિશ્વાસ રાખ્યો છે કે અમને નિર્ણય મળશે. પણ હવે કેટલો ટાઈમ અમે રાહ જોઈશું. એટલે 17 તારીખે અમે અલ્ટિમેટ આપવાના છીએ કે હવે નિર્ણય નહીં આવે તો અમે બધા સામૂહિક રાજીનામા આપશું, ભાજપ પક્ષમાંથી પણ હોત, અને સરપંચો રાજીનામા આપશે અને ભાજપ પક્ષમાંથી પણ બધા રાજીનામા આપશે. અમારા આગેવાનો બધા રાજીનામા આપશે. બિલકુલ. તમારા હીરાભાઈ સોલંકી, પરસોત્તમ સોલંકી, આ બધા ખૂબ મોટા નેતાઓ છે. એ લોકો સરકારમાં પણ વારંવાર જઈને, હર્ષ સંઘવીને પણ વારંવાર જઈને મળી રહ્યા છે. છતાં પણ જો નિર્ણય આવવો જોઈએ, સ્પીડી નિર્ણય આવવો જોઈએ કે પોલીસ જેનું નામ છે, એટલે માયાભાઈ આહિરના છોકરાનું નામ છે, એને અડતી પણ નથી. તો શું, મારો સવાલ એ છે કે આપણા જે નેતાઓ છે મોટા, એ લોકોને સરકાર ગાંઠતી નથી કે આપણા નેતાઓ જે છે રજૂઆત કરવામાં ક્યાંક કાચા પડી રહ્યા છે? શું સમસ્યા શું થઈ રહી છે? હવે સાહેબ એ તો ઉપર લેવાનો પ્રશ્ન છે, એટલે એમાં મને કઈ એમાં વધારે ખબર ન હોય. પણ અમારા જે નેતા છે, હીરાભાઈ સોલંકી છે, પરસોત્તમભાઈ સોલંકી છે, કે આરસીભાઈ છે, કે શિવાભાઈ છે, બધા એની રીતે મહેનત કરે છે અને એની મહેનત ચાલુ જ છે. અને એમને સરકાર માથે પણ વિશ્વાસ છે કે એનું રિઝલ્ટ આવશે. પણ વિલંબ છે જેના કારણે થાય છે ને, એની માટે અમને તકલીફ છે કે વિલંબ કેમ એટલો બધો થાય છે. એમ સામાન્ય માણસ હોય તો તરત પોલીસ લઈને વહી જાય છે, એટલે આમાં એટલો બધો વિલંબ કેમ? એફઆઈઆરમાં નામ લખાવા છતાં પણ પીડિત કહે છે કે આ ભાઈ જ માર્યા છે, તો એટલો બધો વિલંબ શું કામ? એમ એની માટે બધા કોળી સમાજ છે ભેગો થાય છે અને એની માટે ઉગ્રતા દાખવે છે. ખાલી તમે એવું કીધું કે અમે ભાજપમાંથી પણ રાજીનામું આપી દઈશું જો તમારી વાત નહીં માનવામાં આવે અથવા તો ન્યાય જે નહીં કરવામાં આવે. તો જો ભાજપમાંથી તમે લોકો રાજીનામું આપશો તો પછી બાકીના જે આગેવાનો છે કે પછી આ રાજીનામું આપીને કરશો શું? કારણ કે ભાજપને તો ત્યાં કોઈ સીધું ફેર પડતો નથી. મને એવું લાગે છે કે ફેર પડશે ભાજપને ત્યાં, કારણ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. હવે સાહેબ બસ હવે આવતા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી આવે છે. એટલે તમે સામૂહિક રાજીનામા આપી તો કોળી સમાજ અવડો મોટો સમાજ છે, તો નો ફેર પડે એવું થોડું હોય. કોળી સમાજ ધારે કરી કે સાહેબ અત્યારે પણ સરકારને અમારી વાત, અને અમે અમારો ન્યાય માંગીએ છીએ. અમે ખોટું કઈ નથી કરતા, અમારે ન્યાય જોવે છે ખાલી સાહેબ. એટલો અમારો બહોળો સમાજ હોવા છતાં પણ અમને ન્યાય ન મળે તો એ અમે ભાજપ પાર્ટીમાં જોડાયેલા હોય, એ તમારી ભૂલ ને. તો એટલે ન્યાય તો અમને મળવો પડે ને સાહેબ. સવાલ, તમારી વાત સાચી છે, તમે કીધું કે ન્યાય તો રિઝલ્ટ નહીં આવે તો અમારા બધા કોળી સમાજના નેતા પણ અમારી સાથે છે. અમે બધા સામૂહિક આંદોલન કર્યું, સામૂહિક રાજીનામા બધા આપશે. તે કોળી સમાજના બધા આગેવાનો રાજીનામા આપશે, નહીં રિઝલ્ટ આવે તો. આનું રાણાભાઈ, મારે ખાલી એ પણ પૂછવું છે કે ધીમે ધીમે જે કોળી સમાજ છે, કોળી સમાજ જેમ તમે નવનીતભાઈને સમર્થન કરી રહ્યા છો, એવી રીતે ઘણા લોકો એવા છે જે માયાભાઈ આહિર કે એમના દીકરાને પણ સમર્થન કરી રહ્યો છે. તો આ તમારા લોકોની લડાઈ ધીરે ધીરે સમાજની લડાઈ બનતી જઈ રહી છે, એવું છે કંઈક? ના ના સાહેબ, સમાજદારે કોઈ લડાઈ નથી. અમને આહિર સમાજદારે કોઈ વાંધો જ નથી. આ ખાલી વ્યક્તિગત લડાઈ છે, અને નવનીતભાઈને માર્યા એની હારે તમારા લડાઈ છે. આમાં આ ગુનામાં જે સંડોવાયેલા વ્યક્તિ છે એની હારે તમારે ખાલી, અમારે બીજા કોઈ પણ વ્યક્તિ સાથે વાંધો નથી સાહેબ. ના, પણ તમને કેમ લાગે છે કે આ લોકો વિલંબ કેમ કરી રહ્યા છે?
શું એ લોકો પાસે પુરાવા નથી એવું છે કે બીજું હવે કંઈ અમને છે? એ ખબર નથી એટલે તમે આંદોલન કરીએ છીએ સાહેબ. અમને એ વિલંબ કેમ કરી રહ્યા એ અમને ખબર નથી એટલે તમે આંદોલન કરીએ છીએ. પણ અને સાહેબ પુરાવા બધા આંદોલનનું પણ કોઈ પુરાવા રિઝલ્ટ નથી. રાણાભાઈ, આ દેખાય છે કે આંદોલન તમે લોકો આટલા બધા આંદોલન કરી રહ્યા છો, ભાજપમાં પણ જે તમારા કોળી આગેવાનો છે, બીજા સમાજના આગેવાનો છે, એ પણ આંદોલન કરી રહ્યા છે કેટલીક જગ્યાએ. છતાં પણ એવું લાગે છે કે તપાસ જે લોકો છે, તપાસ કરનારા લોકો છે, એ લોકો અથવા તો જે લોકો આને ચલાવી રહ્યા છે સરકાર, એ લોકોને ફેર નથી પડી રહ્યો અથવા તો એ લોકો પણ કોઈ વાતથી દબાયેલા છે એમ કે જો આવું કરીશું તો કોઈ બીજું આહિર સમાજ નારાજ થશે કે આવું થશે, એવું કંઈક હશે તમને લાગે છે? હવે એ તો સાહેબ નથી ખબર પણ અમારી પાસે બધા પુરાવા છે. હમ. એના કોલ રેકોર્ડિંગ છે, વિડીયો રેકોર્ડ છે, બધા પુરાવા છે, ફરિયાદી નામ લખાવે છે, છતાં પણ પોલીસ કાંઈક ને કાંઈક કાસું કાપે છે. તો એનું એટલું બધું શું એવું છે દબાણ ઉપરથી કે હજી તોય કાસું કાપ. એટલે ટૂંકમાં એટલું કહી શકાય કે જો 17 તારીખ સુધી ઈ જો માટે ન્યાય નહીં મળે અથવા તો જે મેન આરોપી છે નહીં કોળી સમાજ રોચે પકડવામાં આવે ભરાણેલો તો છે, બીજું કાંઈ થાય નથી. જી એટલે મારું ન્યાય મારું મળી જાય કહેવાનો એટલે મતલબ એ પૂરું છે. આપણે, હમ. એટલે લડાઈ પૂરી થઈ જાય છે. આ સમાજની કોઈ લડાઈ નથી સાહેબ. જી ના ખાલી મારો છેલ્લો સવાલ હવે ચૂંટણીઓમાં કોળી સમાજ કે જો દેખાય છે તેનો કોળી સમાજ સાહેબ, કોળી સમાજ એનું બળ દેખાડ. મેન આરોપી છે એને પકડવામાં નહીં આવે તો કોળી સમાજ એનું બળ દેખાડશે. જી એટલે 17 તારીખ સુધી આપણે રાહ જોઈએ કે 17 તારીખે શું થાય છે. જો નહીં થાય તો પછી કોળી સમાજ વધુ ઉગ્ર થશે બોલો અથવા તો રાજીનામું આપશે. બોલો જી રાણાભાઈ, બહુ જ નહીં આવતો તમારો. અને મારે એટલું જ પૂછવું છે કે હવે 17 તારીખ સુધી આપણે રાહ જોવાની છે. હા, અને આવતી ચૂંટણીઓમાં પણ પછી પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું. આનું રિઝલ્ટ કોઈ નો વાંધો નહીં. સાહેબ આવે તો ભાઈ કોળી સમાજ તો એક થવાનો નથી ને. હવે એટલું એમને એટલું કામ કરીએ, પાર્ટી સાથે જોડાયેલા છે, સરકાર માટે વિશ્વાસ રાખ્યો છે, એસઆઈટીની ટીમ માટે પણ વિશ્વાસ રાખ્યો છે અમે, પણ છતાં પણ અમને વિશ્વાસ. ના થેન્ક યુ સાહેબ. રાણાભાઈ, આપ જોડાયા, કારણ કે કનેક્શન થોડું પ્રોબ્લેમ છે, પણ આપ જોડાયા એના માટે આપણો આભાર. બગદાણા કાંડમાં જે રીતે એસઆઈટી કામ કરી રહી છે, એ સિવાય જે રીતે કોળી સમાજ ચીમકી આપી રહ્યું છે, એને લઈને આપ શું વિચારો છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી અન્ય એક ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકન દબાવો, અને સાથે અમારી વેબસાઇટ છે ગુજરાતplus.in, ત્યાં પણ જઈને તમે અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.